ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. આજે અમારા ઘરે બની રહ્યું છે ભડથું. જુઓ, ગેસ ઉપર શેકાઈ રહ્યું છે મસ્ત રીંગણા. આ સ્પેશિયલ ઓળાના રીંગણ આવે. કેવા મસ્ત રીંગણ શેકાઈ ગયા છે. ચોમાસામાં છે ને આમ વરસાદવાળું વાતાવરણ હોય ને ત્યારે મજા આવે આવું ખાવાની. રીંગણ શેકાઈ રહ્યા છે, પછી આગળ બતાવીશું કેવી રીતના બનાવીશું. મસાલો કરે, પછી શેકાઈ જાય પછી શું કરે છે એ બધું તમને હમણાં આગળ બતાવીએ. બન્યા રહેજો વિડીયોમાં. શેકાઈ ગયા છે અને હવે જો રીંગણની ઉપરનો જે છાલવાળો ભાગ છે એને મમ્મી નીકાળીને ઓળો તૈયાર કરશે. ઓળાનું બધું અને શેકેલા રીંગણનો જ ઓળો બારે. જો આવી રીતે ઉપરની છાલ કાઢી નાખવાની હોય છે. પછી એના ઝીણા પીસ કરી નાખે ચપ્પાથી. વઘારવાની તૈયારી થઈ ગઈ અને ચાલુ પણ થઈ ગયું. બોલતા જજો જે નાખો હોય. આ ડુંગળી અત્યારે લીલી ડુંગળી બહુ સારી મળે નહીં, એટલે સૂકી ડુંગળી નાખવી પડે. થોડી સૂકી થોડી લીલી. બધું રેડી કરીને મૂક્યું છે. લસણ, ગરમ મસાલો, મીઠું, લસણ, આદુ, મરચાં, આ બધા મસાલા અને આ રીંગણ શેકેલું રીંગણ, આ લીલી ડુંગળી અને આ લીલી ડુંગળી, આ સૂકી ડુંગળી, આ સૂકી ડુંગળી અને આ ટામેટા. ટામેટા નાખવાના. એટલે હવે થોડું ટામેટા નાખીએ તો ટેસ્ટ થોડો સારો આવે. અમે નાખતા નથી, આમ સિઝન નથી ને અત્યારે. લીલી ડુંગળી, બે ચડવા દઈશું. થોડું મીઠું નાખી દઈશું લસણ ડુંગળીમાં. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. થોડું ડુંગળી જેટલું છે. ડુંગળી, પછી ટામેટા, આદુ, મરચાં, લસણ, ગ્રેવી સરસ થઈ ગઈ છે મસ્ત. હવે આ રીંગણ શેકેલા છે એની અંદર થોડો બાર મસાલો કરી દઈશું. હું આવી રીતના બનાવું છું. 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, મીઠું, ટેસ્ટ પ્રમાણે મીઠું, થોડો ગરમ મસાલો આની અંદર નાખશું. થોડો ગરમ મસાલો આમાં નાખશું. અડધી ચમચી. જો સરસ મસ્ત મજાનું ડુંગળી, ટામેટા, આદુ, મરચાં, લસણ મસ્ત ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણો ઓળો બનવાની તૈયારીમાં છે. મસ્ત સુગંધ આવી રહી છે. મોંમાં પાણી આવી ગયું છે હવે. અત્યારે આ વાતાવરણ એવું છે તો આવું થોડું કંઈક ખાઈએ તો સારું લાગે. બની ગયું મારું મસ્ત ભડથું. ડેરેન્સ, ગુડ મોર્નિંગ. કેવું છે આજે? થોડું સારું છે. રેસ્ટ કરવાનો છે. જો રેસ્ટ ના કરે તો પાછો ફીવર ચડી જાય છે. અને ગાઈસ, જો તમે જોઈ શકો છો, બહાર તો ફૂલ અંધાર્યું છે. બહાર તો અંધાર્યું છે. હા ગાઈસ, વરસાદ પણ આવે છે. ઓ યસ ગાઈસ, વરસાદ પણ આવે છે. બહુ જોરદાર વરસાદ પડે છે. જુઓ તમે, જોરદાર ને એટલે ધીમો ધીમો વરસાદ આવે છે. જો ગાઈસ, જો વરસાદ આવે છે. ચલો હવે ગાઈસ, ભરતું ભૂખ લાગી છે પણ હજી મારા ભરતું બની ગયું છે. ઓકે, મસ્ત મસ્ત બની ગયું. હવે તારું થોડું મોડું કાઢી દો. ના ના ચાલશે મને. ચાલશે બેટા? તીખું હજુ બનાવવાનું, તીખું દાદા માટે બાકી. એટલે મારું મામાનું તારું મામાનું કાઢી દો. ગાઈસ, અમે બે જ છીએ. હું અને મામા છે ને ઘરમાં અલગ જ છીએ.
આવો સપોર્ટ કરતા રહેજો અમને પ્લીઝ. અમારા સબસ્ક્રાઈબ હજી વધારે કરી દો. તમારા જે રિલેટિવ્સ હોય એમને વિડીયો મોકલો પ્લીઝ. અમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. તો ચલો હવે તમને મળીએ થોડીક વાર રહીને. જો રોટલા બનવાના ચાલુ થઈ ગયા છે. મસ્ત રોટલા લોટ મસળવાનો. જેટલો મસળો હોય એટલો રોટલો સારો થાય. પાણી લેતા જવાનું ને મસળતા. બહુ ઢીલો થઈ જાય તો પાછો રોટલોય ના થાય. એટલે માપે પાણી લેવાનું જેને અને જેવું ફાવતું હોય એ પ્રમાણે. અને મસળવાની જ ખૂબી છે આની અંદર. બસ છે જેટલો મસળો રોટલો લોટ ને એટલો રોટલો સરસ થાય તમારો. ચિકાસ પકડે રોટલામાં. થોડી જાડી લાગે તો આથી આમ પાતળી. મસ્ત મજાનો રોટલો બને. નાખવાની પણ એક કળા છે. ફૂલ્લો ના પડવો જોઈએ એમાં. જો મસ્ત નખાઈ ગયો. રોટલો શેકવાની એ ખૂબી છે નાખવાની. ઉપરનું પડ મસ્ત, નીચેનું જે પડ હતું એ મસ્ત શેકાઈ ગયું છે. જો આ નિરીક્ષણ કરે છે. એમને રોટલો શીખવાનો છે એટલે કેવી રીતે બનાવવાનો. આજે એક છેલ્લો રોટલો એ બનાવવાનો છે. મસ્ત કડક રોટલો જોઈએ એટલે. જો પાછળનું પડ સરસ શેકાય ને તો રોટલો મસ્ત ફૂલે આવે. જો રોટલો મસ્ત બનીને રેડી થઈ ગયો છે. બીજો પણ બની ગયો અને જો આ બીજો પણ રોટલો મસ્ત થઈ ગયો છે. હવે આપણે ઘી લગાવી દઈએ રોટલામાં. મસ્ત ઘી લગાવી દેવાનું. ઘી લગાવીને આવી રીતે કાપા પાડી દેવાના એટલે મસ્ત રોટલામાં ઘી ઉતરી જાય. થોડું નાખી દઉં છું. જો ઘી લગાવીને રેડી થઈ ગયો છે આપણો રોટલો. ભરથું રેડી થઈ ગયું છે મસ્ત. બસ ત્યારે હવે હમણાં જમીએ એટલે બતાવીએ તમને. ગરમા ગરમ પહેલું ડેરેન્સ જમશે એટલે ડેરેન્સને બતાવીશું. રોટલો ફૂલીને મસ્ત રડા જેવો તૈયાર થઈ ગયો છે. જો જોઈને તો બધાને ખાવાનું મન થઈ જતું હશે. મસ્ત મસ્ત આવા રોટલા. તો જમવું હોય તો આવી જાઓ અમારી સાથે. ગરમ ગરમ બાજરીના રોટલા અને ભરથું. સૌથી પહેલો રિવ્યૂ ડેરેન્સ તરફથી મળશે કારણ કે સૌથી પહેલું જમવા એ જ બેઠો છે. કેવું બન્યું છે ભરથું અને રોટલો કે છે ડેરેન્સ? ખાઈને જોઈ લઈએ. વાહ, એવું મસ્ત ને. ચલો મિત્રો, ડેરેન્સને તો ભાવ્યું છે ભરથું અને રોટલો. જો તમારે ભાવતું હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખજો અને આવી જાઓ અમારી સાથે જમવા.